પાણી હલાવતો હતો, ત્યારે પાણી હલાવ્યા પછી કોઈ પહેલા તેમાં ઉતરતો, તે કોઈ રોગ લાગતો હોય તો રોગ થતો. ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. તેણે કોડાળા જોઈને ઘણા કાળમાંથી એવો જાણી ઈસુ તેને પૂછે છે કે શું તું સાજો થવા ચાહે છે? તે માદાએ તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, જે વેળા પાણી હારે છે તે વેળા પૂરમાં ઉતરવાની મારી પાસે કોઈ હોતું નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી પાસે અગાઉ ઉતરી પડે છે. ઈસુ તેને કહે છે, ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઉચકીને ચાલતો થયો. આ જીવતા પ્રભુનું વચન છે. આભાર. વચનોમાં જતા પહેલા આપણે પવિત્ર બાઇબલ આપણા પોતાના હાથ પર ઊંચું કરીને આપણે શ્લોકમાં જોડાય. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે. તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે. તે આપણે વાવીએ. હવે પછીનો જે સમય છે એ સમય આપણે મિશનરી દિનેલ સાહેબને આપીએ છીએ. હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. બધાને નવા વર્ષની સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અદ્ભુત પ્રેમ આજે ફરી એકવાર આપણા પર જાહેર થયો છે અને એક નવા દિવસની શરૂઆત, નવા વર્ષની શરૂઆત, નવા મહિનાની શરૂઆત આપણે કરી ચૂક્યા છે. અને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને નવા વર્ષની ભક્તિ સભામાં આપ સૌની સાથે સામેલ થવાની તક જે મને મળી છે એના માટે પણ ઈશ્વર પિતાનો આભાર માનું છું. પાસ્ટર કમિટીનો પણ આભાર માનું છું. જે વચનો આપણે વાંચ્યા છે આપણા માટે લગભગ એ નવા નથી. 2025માં એ વચન આપણે શીખી ગયા છે. જે પ્રશ્નોની જે આખી સિરીઝ આપણે જોઈ એમાં આ પ્રશ્ન પણ આપણે જોઈ ગયા કે શું તું સાજો થવા ચાહે છે? પરંતુ આજે જે વચનો આપણે વાંચ્યા છે એમાંથી એક અલગ વિષય સંબંધી સાથે મળીને આપણે શીખવા માંગીએ છીએ. આજનો જે વિષય છે એ મૂવ ઓન, આગળ વધો. આપણે જાણીએ છીએ 2025 નું આ વર્ષ આપણે પૂરું કરી ચૂક્યા છે અને એક નવા વર્ષની શરૂઆત પણ કરી ચૂક્યા છે અને એના લગભગ 11 કલાક પણ પૂરા થઈ ગયા નવા વર્ષના. તો આગળ વધી રહ્યા છે આપણે કોઈક ને કોઈક રીતે. જો કે યાદ ના કરવું જોઈએ, પણ 2025 ના એ વર્ષને આપણે યાદ કરીએ તો કેટલીક એવી પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવી, કેટલાક એવા સમયો આવ્યા કે જ્યારે આપણે બહુ ખુશ અને આનંદિત થઈ ગયા. કેટલીક એવી સફળતાઓ, કેટલાક એવા સપનાઓ સાકાર થયા અને આપણે ખુશ થઈ ગયા, બહુ આનંદિત થઈ ગયા. કેટલાકના મેરેજ થયા હશે, કેટલાકને બોર્ડમાં સારા પર્સન્ટેજ આવ્યા હશે, કેટલાક આપણા વિદ્યાર્થીઓ એક ગ્રેજ્યુએશન પૂરું કર્યું હશે, સારી ડિગ્રી મળી હશે, કોઈકને સારી નોકરી મળી હશે, કોઈકના ઘણા વર્ષોથી એ સપનાઓ હશે, સપનાઓ પૂરા થયા હશે. કોઈકને કોઈક એવી ખુશીની ઘડીઓ, અવસરો આપણા જીવનમાં આવ્યા અને આપણે ખુશ થયા. પણ એની સાથે સાથે કેટલાક એવા સમયો પણ આપણા જીવનમાં આવ્યા કે જે સમયોમાં આપણે નિરાશ થયા. એવા સમયો આવ્યા કે જ્યારે આપણે ચિંતામાં ગરકાવ થઈ ગયા. એવા પણ સમયો આવ્યા કે અણધાર્યા સમયો બદલાઈ ગયા, વખતો બદલાઈ ગયા અને આપણે રડવું પડ્યું, આંસુઓ સારવા પડ્યા. આપણા પરિવારમાં, આપણા જીવનમાં કેટલાકનું આગમન થયું તો કેટલાક એવા વાલાઓનું વિદાય પણ થયું. સુખ દુઃખ
આ એ સમયો સભા શિક્ષક જણાવે છે તે પ્રમાણે અલગ અલગ વખતો ઈશ્વરે નિર્માણ કર્યા છે અને એ ચાલ્યા જાય છે. એમ આજના વચનમાંથી પણ આપણે એ બાબત શીખવા માંગીએ છીએ. એ પહેલા એક બીજું શાસ્ત્ર પાઠ આપણે વાંચવા માંગીએ છીએ. ભજન સંગ્રહમાંથી 428 નંબરનું ગીત વાયરમાંથી કોઈ પણ એક વ્યક્તિ આપણા માટે જોરથી વાંચશે. ભજન સંગ્રહ ગુજરાતી વિભાગમાં ગીત નંબર 428 નંબરનું ગીત ગાવાનું નથી, વાંચવાનું છે. વાયરમાંથી કોઈ પણ એક વ્યક્તિ આપણા માટે જોરથી વાંચશે 428 નંબરનું ગીત. ભજન સંગ્રહમાંથી 428 નંબરનું ગીત. નવીન વર્ષમાં નવીન સુધાનો હે પ્રભુ સૌને દેજે રે, સહુ ઘર સહુ જનને સહુ વનમાં વાસ કરી તું રહેજે રે. જીવન વિનાના બહુ જીવોને તું જીવાડી લેજે રે, આત્મિક અંધા સંધા મનનું તિમિર તળે તુજ દેજે રે. નવીન વર્ષમાં નવીન સુધાનો હે પ્રભુ સૌને દેજે રે. ગત વર્ષોમાં ખોટ પડી છે તે તું પૂરી દેજે રે, નિજ ભક્તોને નિત્ય અમર જળ પ્રેમે પાતો રહેજે રે. તુજ કૃપાના શુભ સંદેશા નિત નિત ન્યોતમ દેજે રે, સહુ સંતોના સુખ દુઃખ કાળે પડ પડ પાસે રહેજે રે. સેવક શોધક બોધક લેખક વધતા વધતા દેજે રે, આશીષ રૂપ સરિતા પેરે સહુ અંતરમાં વહેજે રે. આત્મિક વૃષ્ટિ બહુ બહુ જન પર તું વરસાવી દેજે રે, દુષ્ટ હઠીલા નિર્દય મનને શ્રેષ્ઠ કરી દે સહેજે રે. ગત વર્ષોના કડવા દુઃખો જેના મનમાં જેજે રે, હે દુઃખ ભંજક તું કરુણાથી તે વિસરાવી તે રે. ને સર્વે જે શુભતા તુજમાં તે તું સહુમાં ભરજે રે, તવ આશીષે આ અવનીને સુંદર સુખકર કરજે રે. સહુને તુજ અદ્ભુત પરાક્રમ તું દેખાડી દેજે રે, નિજ દાસોને નમ્ર વિનંતી હેતેથી લક્ષ્ય લેજે રે. નવીન વર્ષમાં નવીન સુધાનો હે પ્રભુ સૌને દેજે રે. આમેન. થેન્ક યુ. હવે આપણે નવી પ્રાર્થનામાં જોડાઈશું અને ત્યારબાદ પ્રભુના વચનોમાં આપણે જોડાઈ પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમને થેન્ક યુ કહીએ છીએ 2026 ના આ વર્ષને માટે. પ્રથમ દિવસે તમારા ઘરમાં આવવું, તમારી આરાધના કરવું, જીવનનો કદાચ આ સૌથી મોટો આશીર્વાદ તમે અમને આપ્યો. 2025માં અમે જ્યારે જીવતા હતા ત્યારે 2026 ને અમે જોયું નહોતું. જાણે કે એ અંધારામાં હોય, આભાસ થાય કે છે, પણ કેવું છે, કેવું રહેશે, અમને કોઈ ખબર નહોતી. પણ પ્રભુ, તમારી એટલી મોટી દયા કે આ વર્ષ જોવાના માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અને માટે જ્યારે આજે સવારે આ વચનો અમે તમારા શીખવા માંગીએ છીએ ત્યારે પ્રભુ, તમારા પવિત્ર આત્માને આ જગ્યાએ પ્રભુ તમે ઉંડેલો. તમારા આત્માના અભિષેકમાં આ વચનો સમજવા અને શીખવા અમને પ્રભુ તમે કૃપા આપો. અમે અબુદ્ધ હકોના માનવીઓ છે. તમારા વચનોની આગળ અમારું જ્ઞાન, અમારું નોલેજ, અમારી ડિગ્રીઓ બધું જ ધૂળ સમાન છે. અને માટે તમારી વાણી, તમારું વચન, તમારા શબ્દો સાંભળવા અમારા હૃદયને તમે તૈયાર કરો. તમે પોતે જ બોલો, તમારા લોકો સાંભળે અને એનો આશીષ પામે, એ જ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે માંગીએ છીએ. સાંભળો અને સ્વીકારો બાપ. ફરીકવાર આજની આ ભજન સેવામાં અને આજના વચનોમાં આપ સૌનો આવકાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને સલામ પાઠવું છું. આપણી આસપાસ જેવો છે એમને આજની સલામ આપણે પાઠવીશું. ઓકે, સરસ. એક વખત નદી અને કુવા વચ્ચે એક વિવાદ થયો. અને વિવાદ થાય એટલે આપણે જાણીએ જે ડિબેટ થતી હોય, આપણે પોતાનું કોઈ દિવસ ના ખોદીએ, સામેવાળાનું ખોદીએ, સામેવાળો આપણું ખોદે. તો નદી અને કુવો એ વિવાદ પર ચડી ગયા અને ડિબેટ ચાલુ થઈ ગઈ. નદી કે તું આવી અને તું આવો, કુવો કે તું આવી,
તું તા પર આવી ગયા, બોલવાનું થયું. એમાં જે મુખ્ય મુદ્દા જે હતા એમના વિવાદમાં, હું એવું કહેવા માંગે કે ભાઈ નદી તું ભલે ગમે એટલી વિશાળ હોય, ગમે એટલી લાંબી હોય, પણ તું કદી સ્થિર નથી રહેતી. તું વહ્યા જ કરે છે, બહુ ચંચલ છે તું, તારામાં સ્થિરતા નથી. તો સામે નદીએ પણ કુવાને કીધું કે તારા પર તો ચારે બાજુ દિવાલ ને પહાડનું બંધન છે, તું કદી દુનિયા જોઈ જ નથી. તું ભલે સ્થિર કહેતો હોય તારી જાતને કે તારી પોતાને, પણ તે બહારી દુનિયા તે જોઈ નથી. તું બંધનમાં છે, એટલે તને નહીં ખબર પડે કે વહેવું એ કોને કહેવાય. સામે કુવાએ પાછો પ્રશ્ન કર્યો કે તું તારા પર ઘમંડ ના કર, કારણ કે તારો અંત આવી જાય છે. ભલે બીજા દેશ કે બીજા રાજ્યથી તું વહીને આવતી હોય, પણ તું સમુદ્રમાં મળી જાય છે અને તું હતું ન હતું થઈ જાય છે. નદીએ પણ કીધું કે મારી પાસે તો કોઈ ડેસ્ટિનેશન છે, મારી પાસે તો ચોક્કસ જગ્યા છે કે જ્યાં મારે જવાનું છે, પણ તારી તેવી કોઈ જગ્યા જ નથી. તું શરૂ પણ ત્યાં થાય છે અને પૂરું પણ ત્યાં થાય છે. કુવાએ પાછું કીધું કે તારે તો લોકો સુધી પહોંચવું પડે છે, તરસ્યાઓ પાસે તારે પહોંચવું પડે છે, એ ગામે ગામ ભટકવું પડે છે, શહેરે શહેર ભટકવું પડે છે. જ્યારે મારી પાસે તો તરસ્યો હોય ને એને આવવું પડે છે. નદીએ કીધું કે ભલે મારે ફરવું પડે છે, ભલે મારે લોકો પાસે જવું પડે છે, મારે ગામે ગામ જવું પડે છે, ખેતરે ખેતરે જવું પડે છે, પણ લોકો આજે મને પૂજે છે, લોકો આજે મને ચાહે છે, લોકો આજે મને સાફ કરે છે, લોકો આજે લોકોની જરૂરિયાત હું પૂરી કરું છું. અને આખરે નદીએ એવું કીધું કે તું તારો એટીટ્યુડ તારી પાસે રાખ, મારી મોરાલિટી મારી પાસે હું રાખીશ. આ જે વસ્તુ છે, આ જે સ્ટોરી છે, એ બંનેમાં પોતપોતાના ગુણધર્મો છે. ઘણા લોકો એવું કહે છે કે હાય એક વર્ષ પૂરું થઈ ગયું, ઘણા લોકો એવું કહે છે કે ઓ નવું વર્ષ આવી ગયું. આપણી આ વિચારધારા છે, આપણી કલ્પના છે કે આપણે શું વિચારવા માંગીએ છીએ, આપણે શું કરવા માંગીએ છીએ, એ આપણા પર આધાર છે, આપણા પર ડિપેન્ડ છે કે આપણે કેવું જોઈએ છે. ઘણા બધાને તમે બર્થડે વિશ કરવા જાઓ તો એ દુખી હોય, યાર એક જીવનનું એક વર્ષ પૂરું થઈ ગયું. ઘણા જણને તમે બર્થડે વિશ કરવા જાઓ તો એ ખુશ હોય, ઓહો એક વર્ષ એડ થઈ ગયું મારા લાઈફ, મારા જીવનમાં. તો આપણી વિચારધારા છે. પણ બાઇબલનો જે સિદ્ધાંત જે છે એ છે કે આપણે આગળ વધીએ, મૂવ ઓન. તમે આગળ વધો, સતત વધતા રહો. બાઇબલના ઇતિહાસના જે ફંડામેન્ટલ જે 4 બ્લેસિંગ્સ જે દુનિયાના માટે ઈશ્વરે જાહેર કર્યા ઉત્પત્તિમાં, માણસને જ્યારે બનાવવામાં આવ્યું આદમ અને હવાને, ત્યારે 4 આશીર્વાદ એ માણસના ડીએનએ માં એડ કરવામાં આવ્યા. સફળ થા, વધ, ભરપૂર થા અને વશ કર. આ 4 ફંડામેન્ટલ બ્લેસિંગ્સ છે દુનિયાના અને માણસ જાતના. અને ચારે 4 જે આશીર્વાદો છે એ બધા જ પોઝિટિવ છે. આગળ વધો, સફળ થાઓ. એક પણ આશીર્વાદ એવો નથી કે જ્યાં આપણે થોભી જવું પડે. એક પણ એવો આશીર્વાદ નથી કે જ્યાં આપણે સીમિત થઈ જઈએ, જ્યાં આપણું નિયંત્રણ હોય. ઈશ્વરના આશીર્વાદો એ હંમેશા પોઝિટિવ હોય છે, એ આગળ વધવાના આશીર્વાદો હોય છે. અને માટે જ્યારે નવું વર્ષ ઈશ્વર આપણા જીવનમાં આપ્યું છે અને આ પ્રથમ દિવસ ઈશ્વરની આગળ આપણે આવ્યા છે, ત્યારે આપણો વિચાર પણ પોઝિટિવ બને. 2026 ને માટે ઈશ્વર આપણને એવા આશીષ આપે કે આપણે આગળ વધીએ, આપણે આગળ વધીએ. ગીત નંબર 428 જો તમે બહુ જ પ્રેમથી વાંચી જાવ ને તો તમારે બીજી કોઈ પ્રાર્થના કરવાની જરૂર ના પડે નવા વર્ષની માટે. મારી પોતાની ટેવ છે, ગીત ગાવા તો ખરા પણ ગીતો વાંચવા પણ બહુ જરૂરી છે. પણ ગાઈએ છીએ ત્યારે આપણે બધું ગાઈ નાખીએ છીએ, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें
हम उसमें ઘણી વખત ચહેરા પર દેખાય પણ નહીં આનંદ. કેમ? કારણ કે આપણે રેગ્યુલર એ ગીતો ગાઈએ છે, એ મોડે થઈ ગયા છે, એના માટે ભજન સંગ્રહ ખોલવાની જરૂર નથી પડતી. એ શબ્દો પર ભાર નથી પડતો. એ શબ્દો પર જે મારા જીવનમાં એ શબ્દોની અસર થવી નથી થતી, અને માટે ઘણી બધી વખત વાંચી પણ લેવાનું. વાંચીએ છે ત્યારે ખબર પડે કે આ પણ લખેલું છે. તો પવિત્ર વચન મને તમને એવું ચાહે છે, મારા તમારા માટે એવું ચાહે છે કે આપણે આગળ વધીએ. જીવનની કેટલીક એવી અવસ્થાઓ આપણા જીવનની કદાચ સાક્ષી આપણે કહેવા બેસીએ તો આજથી 5 વર્ષ પાછળ આપણે જઈએ તો આપણે એમ કહીએ કે હું 5 વર્ષ પહેલા કેવી હાલત હતી મારી. અને સૌથી વધારે જો આપણે સાક્ષી કેવી હોય તો આપણે કદાચ ફાઇનાન્શિયલ, પૈસા, આર્થિક રીતની સાક્ષી આપણે કહી શકીએ કે 5 વર્ષ પહેલા મારી આર્થિક સ્થિતિ કેવી હતી અને આજે ઈશ્વરે મને કેવું આપ્યું છે. ભલે મોંઘવારી વધી, ભલે ખર્ચાઓ વધ્યા, પણ ઈશ્વરે મને એ સદ્ધરતા આપી છે, ઈશ્વરે મને સ્થિરતા આપી છે, ઈશ્વરે મને એ પૂરું પાડ્યું છે. જે મારા હકનું હતું ઈશ્વરે છીનવી લીધું નથી, પણ મને ભરપૂરીપણામાં આપ્યું છે. मेरे मांगने से ज्यादा, પછી मेरे सोचने से ज्यादा. हालेलुया. ઈશ્વરે એ આપ્યું છે અને માટે ઈશ્વરને મહિમા આપીએ અને 2026 ને માટે પોઝિટિવ બની આગળ વધીએ. પવિત્ર શાસ્ત્રમાં તમે જો વાંચશો કેટલી કલમ હું તમને કહીશ તો ત્યાં એક અવસ્થા ત્યાં આપવામાં આવેલી છે. માથીની લખેલી સુવાર્તાનો 11મો અધ્યાય અને 28મી કલમ આપણે કદાચ બધાને જ મોઢે હશે. ત્યાં એવા કેટલાક ગ્રુપ્સની વાત કરવામાં આવી છે કે જે અલગ અલગ અવસ્થામાં હતા. મુખ્યત્વે 2 પ્રકારની અવસ્થા ત્યાં લખવામાં આવી છે. એક ટોળું હતું, કેટલાક લોકો હતા, એના માટે લખ્યું છે કે લોકો ભારથી લદાયેલા લોકો હતા. જીવનની એ અવસ્થામાં એવો આવી પડેલા હતા, એમના જીવન પર એવો ભાર હતો, એવી ચિંતાઓ હતી, એવા પ્રશ્ન હતા કે લદાઈ ચૂક્યા હતા. લદાઈ જવું એટલે એક પ્રકારે આપણી શક્તિ ઉપરાંતનો ભાર આપણા પર આવી જવો. એના લીધે આપણે દબાઈ જઈએ, ખુલીને જીવન ના જીવી શકીએ, આપણી જે સ્વતંત્રતા હોય એ ગુમાવી દઈએ. ના, મારે આ છે ને એટલે નહીં હોવાય, લદાઈ ચૂકીએ છે. તો એક ગ્રુપ એવું હતું કે જે ભારથી લદાઈ ચૂકેલું હતું. એ જ કલમમાં એક બીજું ગ્રુપની વાત લખવામાં આવી છે અને એક ગ્રુપ તો હતું વૈતૃ ઉચકનારા લોકો હતા, વૈતૃ કરનારા લોકો હતા કે એમને જીવનનો કોઈ શ્વાસ લેવાનો સમય નથી, એને જીવન જીવવાને માટે સતત વૈતૃ કરવું જ પડે, કરવું જ પડે, કરવું જ પડે. ગુલામી જેવી અવસ્થામાં આવી પડેલા એવા લોકો હતા. યશાયા પ્રબોધકનું 9મો અધ્યાય અને બીજી કલમમાં બહુ પ્રખ્યાત કલમ છે, નાતાલે આપણે વાંચીએ છીએ, ત્યાં પણ કેટલાક લોકોનો એક ટોળા ત્યાં જોવા મળે છે. એમાં એક જે ટોળું હતું એના માટે લખ્યું છે કે એ અંધકારમાં ચાલી રહ્યા હતા. કેમ? અજવાળું નહોતું, અને જ્યાં અજવાળું હતું ત્યાં એ લોકો પહોંચી નતા શક્યા. અને માટે યશાયા 9 અને બીજી કલમ એવું કહે છે કે અંધકારમાં ચાલી રહેલા લોકો હતા ત્યાં. બીજું એક ટોળું એની નીચે જ લખવામાં આવ્યું છે કે કેટલાક એવા લોકો હતા કે જો મરણ છાયાના દેશમાં વસી રહ્યા હતા. એ એવા સમયોમાં જીવી રહ્યા હતા, એવા વિસ્તારમાં જીવી રહ્યા હતા કે એમના પર સતત મરણનો છાયો એ પડેલો હતો. એવી અવસ્થામાં લોકો હતા. પૃથ્વીને ઉત્પન્ન કર્યા બાદ પૃથ્વી પાપી થઈ ચૂકી હતી એવા સમયોમાં ઉત્પત્તિ 6 અધ્યાય 11મી કલમમાં ઈશ્વરે જ્યારે દુનિયા પર નજર કરી ત્યારે એ લોકોની જે સ્થિતિ હતી એ તો બહુ ભયંકર હતી. ઈશ્વર પોતે કહે છે કે જ્યારે મેં પૃથ્વી પર લોકોને જોયા ત્યારે એ લોકો દુષ્ટતાથી લદાઈ ચૂકેલા લોકો હતા. આખી પૃથ્વી દુષ્ટ હતી એવું ઈશ્વર કબૂલ કરે છે અને એવી એક અવસ્થા હતી. એ જ અધ્યાયના 5મી કલમમાં લખ્યું છે કે લોકોની વિચારધારા ભૂંડાઈથી લદાઈ ચૂકેલી હતી. એના મનની હરેક કલ્પનાઓ ભૂંડી હતી. એવી અવસ્થામાં લોકો હતા. લૂકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 12 થી 15 બહુ પ્રખ્યાત પેરેગ્રાફ છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક બી વાવનારનો દાખલો આપ્યો છે
અને એ બી વાવનારના દાખલામાં તમે જોશો તો 4 પ્રકારની અવસ્થામાં રહેલા લોકોની વાત લખવામાં આવી છે. એક એવું જૂથ હતું કે જે માર્ગની કોરે પડેલી બીજ જેવા લોકો હતા કે જેમના વચન તો વાવવામાં આવ્યા પણ પક્ષીઓ આવીને ખાઈ ગયા, હતું ન હતું થઈ ગયું. બીજા એવા લોકોનું જૂથ હતું જે પથ્થરવાળી ભૂમિ જેવા જીવન જીવી રહ્યા હતા. લોકો વચનો તો સાંભળી રહ્યા હતા પણ જળ મૂળ નહોતું, એ વિશ્વાસ નહોતો અને એના કારણે એનો વિકાસ થઈ શક્યો નહીં, એના જીવનમાં કામ થઈ શક્યું નહીં. એક એવું લોક જૂથ હતું કે જે કાંટાઓમાં જીવી રહ્યા હતા, એ ઝાંખરાઓમાં જીવી રહ્યા હતા. બીજ તો વાવવામાં આવ્યું, વિશ્વનું વચન તો આવ્યું, પણ એ કાંટાઓએ, ચિંતાઓએ, પ્રશ્નોએ, મુશ્કેલીઓએ ઘેરી લીધા અને વચનોનું ફળ એમના જીવનમાં મળ્યું નહીં. ચોથું એવું એક લોક જૂથ હતું કે જે સારી ભોંય સમાન જૂથ હતું. અલગ અલગ અવસ્થામાં લોકો બાઇબલમાં ઘણી બધી જગ્યાએ તમે જો વાંચશો તો ત્યાં તમને જોવા મળશે. લૂકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 21મી કલમમાં જો તમે વાંચશો તો ત્યાં પણ અલગ અલગ બીમારીઓથી પીડાયેલા લોકોની વાત લખવામાં આવી છે. કેટલાક એવા લોકો પ્રભુની પાસે આવતા હતા, એ દરિદ્રીઓ હતા, કેટલાક લોકો હતા અપંગ લોકો હતા, કેટલાક હતા આંધળા હતા, કેટલાક લંગડા હતા. જીવનની તરે પ્રકારની એ મુશ્કેલીઓમાંથી પસાર થનારા લોકોની વાત લખવામાં આવી છે. આજે નવા વર્ષે જ્યારે પ્રભુની પાસે આપણે આવ્યા છે, આપણે કઈ અવસ્થામાં જીવીએ છીએ? આપણામાંથી આજે કેટલા એવું કહી શકશે કે પ્રભુ આજે જ નવા વર્ષે જ મને લઈ લે તો સીધો હું પ્રભુની પાસે જઈશ? આપણામાંથી કેટલા જણને એવી ઈચ્છા છે કે મારે સ્વર્ગમાં જવું છે? સ્વર્ગમાં જવું છે? આજની વાત નથી કરતો, પ્રભુ બોલાવશે ત્યારે. આજે નહીં બાપા, આજે નવ વર્ષ છે. કેટલા જણા જવા માંગે છે સ્વર્ગમાં? નહીં? ઈચ્છા જ નથી. સ્વર્ગમાં જવાની ઈચ્છા છે કે નહીં? હાથ ઊંચો કરો, ખબર પડે. જો ના હાથ ઊંચો કરો ને પછી છેલ્લે લખાવવું પડશે. સ્વર્ગસ્થ નહીં લખાવાનું, પણ શું લખાવાનું? બે જ ઓપ્શન છે આપણી પાસે. અને દુનિયાના ઇતિહાસમાં આજ સુધી એવો કોઈ શક્તિશાળી માણસ નથી થયો કે જેને એવું લખાવ્યું હોય કે નરકસ્થ રિનલગામી. છે તાકાત કોઈનામાં? ગમે તેવી હાલતમાં મરી ગયો હશે ને તો શું લખાવશે? બધાને ઈચ્છા છે જીવન ગમે એવું જીવો, પણ જવું ક્યાં છે? બીજો સવાલ, જો પ્રભુ આજે બોલાવ્યો તો આપણે ક્યાં જઈશું? કેટલાને વિશ્વાસ છે કે હું સ્વર્ગમાં જઈશ? મને ખાતરી છે, કારણ કે હું રોજ પ્રભુની પાસે મારા ગુનાઓ, મારા પાપોની હું કબૂલાત કરું છું, માફી માંગુ છું. વાલાઓ, આ વચન આજે મને તમને એક નવો દ્રષ્ટિકોણ આપવા માંગે છે. બેથ જાથા નામનો એક હિબ્રુ શબ્દનો અર્થ થાય છે ઘર અથવા કુંડ, એક વેલ, એક એવું સ્થળ. અને એ ગામની બહારનો જગ્યા હતો અને એ કુંડની બાજુમાં એની નજીકની અંદર જ લોકો પોતાના એ વછેરાઓ, પોતાના જે ઢોર હતા એને ત્યાં ભેગા કરતા. જ્યારે એ લોકો બહાર ગામ એ ઘેટા ચરાવવાના માટે એ લોકો જવાના હોય એ વખતે એ ગામની બહાર એ સ્થળ હતું કે જ્યાં એ બધાના ઘેટાઓ ભેગા કરે લોકો. ભાઈ તમારા આવી ગયા બધા ભેગા કરે અને પછી ત્યાંથી એ લોકો ચરાવવા માટે આગળ જતા. ફરી પાછા જ્યારે આવે ત્યારે એ જ જગ્યા પાછા એ લોકો ભેગા કરે. બધાના આવી ગયા કે કેમ, ચલો હવે અહીંથી ગામમાં પોતપોતાના ઘરે જાય. અને એના કારણે એક એવો શબ્દ હતો મેંઢા ભાગળ. એમના જે મેંઢા હતા એમનું ભાગળ એ કહેવાતું. અને એની બિલકુલ નજીક આ એક કુંડ હતો અને બહુ અલૌકિક ચમત્કારિક કુંડ હતો. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ક્યારેક, નોટ એવરી ટાઈમ, સમ ટાઈમ, ક્યારેક એક સ્વર્ગથી દૂત ઉતરતો અને પાણી હલાવતો. અને પાણી હલ્યા બાદ જે કોઈ પહેલો એ કુંડમાં ઉતરે
એ ભલે ગમે એટલો રોગી હોય, ગમે એટલો બીમાર કેમ ના હોય, એ સાજો થતો. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ એવો કુંડ છે આપણી પાસે. માથી 7:7 નામની બાઇબલમાં કલમ છે. માથી લખેલી સુવાર્તા 7મો અધ્યાય કલમ 7, પેજ નંબર પણ 7 છે. ત્યાં લખ્યું છે કે માંગો, શોધો, ઠોકો, તું મને હાક માર, હું તને. યર્મિયા 6:33. ઈશ્વર મારી તમારી સાથે છે. ઇમાનુએલ નામનો કુંડ આજે મને તને જગતને ભેટ મળ્યો છે. એ ના ચાલે. જે કોઈમાં ઉતરે છે, જે કોઈને સ્પર્શ કરે છે, જે કોઈને ટચ કરે છે, ઈશ્વર એના જીવનની અંદર ચમત્કાર કરે છે. ઈશ્વર એના જીવનને બદલી નાખે છે. ગમે એવી નિષ્ફળતાઓ હોય, ગમે એવા સંઘર્ષો હોય, એ બધું જ ભૂલાવીને ઈશ્વર સફળ થવાના માટે તેડે છે. અને માટે યોહાનની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 1 થી 9 કલમમાં તમે જો જોશો તો એ સ્થળની વાત લખવામાં આવી છે. અને ત્યાં અલગ અલગ પ્રકારની 3 અવસ્થાઓ વિશે આપણે જોવા માંગીએ છીએ. જેમ આપણા જીવનમાં ઘણી બધી અવસ્થાઓ હોય, એમ આ જગ્યાએ 3 પ્રકારના લોક જૂથ ત્યાં હાજર હતા. પહેલું જે લોક જૂથની વાત એ લખવામાં આવી છે, તમે જોશો તો કલમ નંબર 4 ત્યાંનું લખવામાં આવ્યું છે કે એક એવું લોક જૂથ હતું કે જેઓ નિરોગી હતા, જે રોગી હતા એ લોકો નિરોગી થઈને ત્યાંથી જઈ રહ્યા હતા. સફળ લોકોનું જૂથ હતું. સફળ લોકો એ લોકોએ ઘણે કદાચ દાખલા તરીકે હું બીમાર થઉં તો ડાયરેક્ટ હોસ્પિટલમાં ના પહોંચી જાઉં, હું કે ડાયરેક્ટ હોસ્પિટલના બેડ પર સૂઈ ના જાઉં. પહેલા તો હું ઘરેલું ઉપચાર કરું, આ કરું તે કરું, અરે સારું થઈ જશે, થોડું સહન કરું. બીજા દિવસે નહીં મટ્યું તો એકાદ ગોળી આજુબાજુમાંથી લઈને પી લઉં. ત્રીજા દિવસે પછી મને એવું લાગે કે હવે મટે એવું નથી તો મારે ક્યાં જવું જોઈએ? ડોક્ટર પાસે. કેટલાક એવા લોકો કે જેઓ સારવારને માટે સ્પેશિયલી એ કુંડની પાસે આવતા હતા. ત્યાંનો મહિમા લોકોએ સાંભળ્યો હતો, ત્યાંના ચમત્કાર વિશે લોકોએ સાંભળ્યું હતું, અને માટે એ લોકો એ સાજા થવાના માટે કુંડની પાસે આવ્યા હતા અને એ લોકોએ એ સફળતા પ્રાપ્ત કરી હતી. જ્યારે દૂત પાણી હલાવવા માટે તેમાં ઉતરતો એ વખતે એ લોકોએ એ બીમારી, એ રોગ, એ દુઃખ, એ વિટંબણા એ બધું મૂકીને એ કુંડમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો અને એ લોકો ઉતર્યા, સાજા થયા, સફળ લોકો. એક પ્રકારની હરીફાઈ ત્યાં ચાલતી હતી. જે 38 વર્ષથી ત્યાં પડેલો માંદો હતો એ વ્યક્તિની જે સાક્ષી છે એ સાક્ષીમાં તમે જોઈ શકો છો તો ત્યાં એણે પોતે કહ્યું છે પ્રમાણે એક પ્રકારની હોડ લાગેલી હતી. ત્યાં એક હરીફાઈ ચાલતી હતી કે કોણ પેલો ઉતરે, કોણ એ પાણીને સ્પર્શ કરી લે, કોણ એ ઈશ્વરના ચમત્કારિક અને પવિત્ર પાણીને સ્પર્શ કરે જેથી ના શરીરમાંની હરેક બીમારીઓ દૂર થાય. એ સ્પર્શ કરવાની હરીફાઈ, પ્રભુને પામવાની હરીફાઈમાં લોકો ત્યાં હતા અને કેટલાય લોકો સફળ થયેલા હતા. એ લોકો પોતાનું બિછાનું, પોતાની એ દવાઓ, પોતાનો પાટો, પોતાનો લાકડી, પોતાનો ખાટલો બધું મૂકીને ત્યાંથી જઈ રહેલા લોકો હતા. સફળ લોકો. ઈશ્વરે મને તમને પણ સફળ થવા માટે તેડ્યા છે વાલાઓ. જો કદાચ તમારા જીવનમાં એવી કોઈ નિરાશા આવી ગઈ હોય કે તમે 5 વાર પ્રયત્ન કર્યો, સફળ નહીં થયા અને એના કારણે તમે દુખી થઈ ગયા હોય, પ્રયત્ન કરવાનું છોડી દીધું હોય, તો પ્રભુ આજે તમને કહી રહ્યા છે કે ફરી એક વખત પ્રયત્ન કરો. પિત્તરે કીધું કે પ્રભુ મેં આખી રાત જાળો નાખી છે, થાકી ચૂક્યા છે, જાળો ગંદી થઈ ચૂકી છે, હલેસા મારી મારીને મારા બાવડા દુખી ગયા છે, હવે તાકાત નથી પ્રભુ, હવે નહીં થાય. સ્થિતિ એવી જ હતી પિત્તરની. પણ જ્યારે પ્રભુએ ભારપૂર્વક એ વ્યક્તિને કહ્યું, પિત્તરને કહ્યું, હું કહું છું ત્યાં ના, હું કહું છું તે કર. પોતાનો થાક,
પોતાનો પરિશ્રમ, આખી રાતની મહેનત, દુઃખ, ચિંતા, મુશ્કેલી બધું જ ભૂલી ગયો. એને એ સવાલ હતો પિતરને કે એ ભાડેથી હોળી લાવ્યો છું, ભાડેથી ઝાડ લાવ્યો છું, આજે કંઈ હાથમાં આવ્યું નથી, મારે ઘરમાંથી કાઢીને એને આપવું પડશે. આજે હું ઘરે જઈશ તો બાળકો મારી રાહ જોતા હશે કે પપ્પા આજે કઈ મચ્છી લાવ્યા, પપ્પા આજે કેટલાની મચ્છી વેચીને કેટલા રૂપિયા તમે ઘરે લઈને આવ્યા. બાળકો રાહ જોતા હશે, પત્ની રાહ જોતી હશે કે તમે અઠવાડિયાથી 10 દિવસથી સમુદ્રમાં હતા, દરિયામાં હતા, મચ્છી પકડવા ગયા હતા, 10 દિવસમાં ઘરનું અનાજ ખૂટી ગયું છે, તેલ ખૂટી ગયું છે, ફલાણાને આપવાનું છે, ફલાણાને આ આપવાનું છે, એ દેવું ક્યાંથી ચૂકવીશું. ઘરે બધા રાહ જોતા હશે. બધી જ પ્રકારની ચિંતામાં હતાશ ચહેરે એ ઝાડ ધોઈ રહ્યો હતો માણસ. અને પ્રભુએ એને કહ્યું કે ઓ પિત્તર, હું કહું છું ત્યાં જાય. પિત્તરે ઈશ્વરનું કહ્યું માનીને ફરી એકવાર પ્રયત્ન કર્યો, ઝાડ નાખી. શું થયું? શું થયું? નહીં ખબર શું થયું? ઝાડ ફાટવા લાગે, હોળી છલોછલ ભરાઈ જાય, હોળી ડૂબવા લાગે. એટલું બધું એને પ્રાપ્ત કર્યું. હાલેલુયા, હાલેલુયા. સફળ થવાના માટે ઈશ્વરની પાસે જવું પડશે. ઈશ્વર જે કહે છે એ માનવું પડશે. આપણી મનમાની નહીં ચાલે, કારણ આશીર્વાદ દેનાર એ પોતે છે. દાઉદ ભક્ત પોતે કહે છે ગીતશાસ્ત્રની અંદર કે તું એવો ઈશ્વર છે કે મારે માંગવા આવવું નથી પડતું, તું સામે ચાલીને આશીર્વાદો લઈને આવનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રભુ જ્યારે કહે છે કે તું ઝાડ નાખ, ને આપણે કહે છે કે ના પ્રભુ હવે તો પતી ગયું. આપણે નિરાશાવાદી બની જઈએ છીએ, આપણે નકારાત્મક નેગેટિવ વિચાર અપનાવી લઈએ છીએ. બાઇબલ એમ કહે છે કે તું પોઝિટિવ બન, આગળ વધ. પહેલું જે ગ્રુપ હતું એ સફળ થનારા લોકો હતા. કેમ? કારણ કે ઈશ્વરના કહ્યા પ્રમાણે એમણે પાણીને ટચ કર્યું, સ્પર્શ કર્યો, અને લોકો સફળ થયા. અને ત્યાંથી ખુશી સાથે, એક આનંદ સાથે ત્યાંથી જઈ રહેલા લોકો હતા. બીજી એક અવસ્થા ત્યાં હતી. જો તમે ત્યાં જોશો, આગળની કલમમાં, ચોથી કલમમાં તમે જોશો ત્યાં લખ્યું છે કે લોકો હજુ પણ આશા રાખીને પડી રહેલા લોકો હતા. એ લોકોએ હાર માની નથી. સફળ થવાના માટે એ લોકો હજુ કોશિશ કરી રહ્યા હતા. ઉપરની કલમમાં ત્રીજી કલમમાં લખ્યું છે, તે લખ્યું છે કે રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગવાળા ઘણા માણસો પડી રહેલા હતા. અને ત્યાં એક મોટા કાઉન્સની અંદર લખવામાં આવ્યું છે કે તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા. હાલેલુયા. હિંમત હારવાનો નથી. પ્રભુએ ભલે આજે જવાબ નથી આપ્યો, પણ પ્રભુ કાલે આપણી પાસે જવાબ લઈને હાજર હશે. પ્રભુ કદાચ આપણા વિશ્વાસને ચકાસવા માંગતા હશે. પ્રભુ કદાચ આપણા જીવનને વધારે પરિપક્વ બનાવવા માંગતા હશે. પ્રભુ હજુ પણ આપણને વધારે મેચ્યોરિટી બનાવવા માંગતા હશે. એકદમ પુખ્તતા આપણામાં આવે. આધ્યાત્મિક, શારીરિક અને માનસિક આપણે સ્થિર બનીએ એના માટે ઈશ્વર આપણને હજુ પણ કસી રહ્યા છે. ડાયમંડ વિશે એવું કહેવામાં આવે છે એ કેટલો મોટો છે એના કરતા વિશેષ એના ઘાટ કેટલા છે. સોનું કેટલા જથ્થામાં છે એના કરતા કેટલા ગ્રેડનું છે, કેટલા કેરેટનું છે એ વધારે આંકવામાં આવે છે. ડાયમંડને જેટલું ધાર આપવામાં આવે, જેટલું પોલિશ કરવામાં આવે, જેટલું ઘસવામાં આવે, એટલી એની કિંમત વધતી જાય. સોનાને જેટલી વખત ગરમ કરવામાં આવે, જેટલી વખત એને ચોખ્ખું કરવામાં આવે, એટલી એની કિંમત વધતી જાય. એમ પરમેશ્વર આપણી કિંમત વધારવા માંગે છે. હાલેલુયા. જો આપણામાંથી ઘણા બધા લોકો હશે કે જેઓ ઘણા વર્ષોથી પ્રયત્નો કરી રહ્યા છે, સફળ નથી થયા, સપનાઓ જોયા છે, સપના સાકાર નથી થયા, પૂરા નથી થયા, તો પ્રભુ ચાહે છે કે તમે હજુ પણ વધારે મહેનત કરીને એના માટે તમે કાબિલ બનો. પ્રભુ તમને ઘડવા માંગે છે. પ્રભુ તમને હજુ પણ મેચ્યોર કરવા માંગે છે. તમારી ચળકાટ, તમારી શાઇનિંગ હજુ પણ પ્રભુ ફેલાવવા માંગે છે.
તમારી સાક્ષી મોટી બને, એના માટે પ્રભુ તમને હજુ પણ ધીરજ રાખવા માટે પીઠબળ આપી રહ્યા છે. પ્રભુ ચાહે છે કે તમે હજુ પણ રાહ જુઓ. પ્રભુને જવાબ આપવાની સ્ટાઇલ અલગ છે. ઘણી બધી પ્રાર્થનાઓને પ્રભુ કહે છે કે યસ આમે એક્ઝેક્ટલી આ થઈ જશે, પતી ગયું, બીજી વખત માંગવા નહીં આવવું પડે. પ્રભુ ત્યાં ને ત્યાં જ પૂરું કરી નાખશે. ઘણી બધી પ્રાર્થનાઓમાં પ્રભુ ચોખ્ખી ના પાડી દેશે. નો. જેમ આપણે બાળકને હાથમાં છરી લેતા કે આપણી પાસે છરી માંગતા, ફટાકડો માંગતા આપણે ફટ દઈને ના પાડી દઈએ છે, એમ પ્રભુ કહે છે કે ના, આ તારા માટે યોગ્ય નથી. પાઉલ કહે છે કે મેં મારી બીમારીના માટે, મારા જીવનમાં એક કાંટો છે, કાંટાના માટે મેં 3 વખત પ્રભુની પાસે માંગ્યો, પણ પ્રભુએ શું જવાબ આપ્યો? કાંટો નહીં નીકળે. કાંટાની સામે મારી કૃપા તારા માટે બસ છે. હાલેલુયા. જે ના તે ના, હા તે હા. ઘણી બધી પ્રાર્થનાઓના માટે પરમેશ્વર એવું ચાહે છે કે હજુ પણ આપણે પરિપક્વ બનીએ, અને માટે પ્રભુ કહે છે કે રાહ જુઓ, થોભો, મહેનત કરો, સંઘર્ષ કરો. હજુ પણ આપણી શાઇનિંગ, આપણી જે ધાર આવી જોઈએ એ હજુ આવી ચૂકી નથી. હજુ સમય આવ્યો નથી. મરિયમે કહ્યું કે બેટા આપણું પરિવારનું લગ્ન છે, અને હું જાણું છું તું ઈશ્વર પોતે છે. આપણું નાક કપાય એમ છે, સમાજમાં આપણું નીચા જોડું થશે, અને તું પોતે અહીંયા હાજર હોય, કરતો કેમ નથી કશું? કઈક ચમત્કાર કર. પોતાના એ પૃથ્વી પરના માતાને પણ પ્રભુએ શું કહ્યું? ભાઈ, મારું તમારું આમાં ના ચાલે, ઈશ્વરનું ચાલે. મારું તમારું ના ચાલે, ઈશ્વરનું ચાલે. રાહ જુઓ, એ પણ થશે. તમે ચાહો છો એના કરતા ડબલ થશે, પણ રાહ જુઓ, ધીરજ રાખો. ઈશ્વર મને તમને હજુ પણ વધારે ચળકાટ સાથે, હજુ પણ વધારે સારી રીતે ઈશ્વર પૃથ્વી પર, આ જગતમાં, આ સમાજની અંદર આપણને પ્રગટ કરવા માંગે છે. મેં જ્યારે પ્રભુને જીવન સોંપ્યું, અને જાહેરમાં મેં પ્રભુને જીવન સોંપ્યું, મેં કહ્યું કે પ્રભુ, હું મારા જુવાનો માટે મારું જીવન તમને સોંપવા માંગુ છું. કોઈક રીતે જ્યાં તમને યોગ્ય લાગે મારો ઉપયોગ કરજો. ઘરની એવી પરિસ્થિતિઓ હતી, મારે અકાળે અભ્યાસ છોડવો પડ્યો, અને પછી જીઆઈડીસી માં નોકરી કરતો હતો, એવી ખરાબ હાલતમાં. અને રોજ હું પ્રાર્થના કરું, પ્રભુ ક્યારે, પ્રભુ ક્યારે. ભયંકર હાલત. ઘણી વખત રડું એકલો એકલો, અને પ્રભુને કહું, પ્રભુ મારે તો સેવામાં જવાની ઈચ્છા હતી, આ ક્યાં આવી પડ્યું? પ્રભુ કે ધીરજ રાખ, તારા ગુસ્સા પર કંટ્રોલ કર, તારી જે તમામ લાગણીઓ છે એના પર કંટ્રોલ કર. હું તને ઘડવા માંગુ છું. 4.5 વર્ષ જીઆઈડીસી ની અંદર એક ઘોર અંધકારમાં મેં કાઢ્યા. અને પછી પ્રભુએ તેડું આપ્યું, હવે તું તૈયાર છે, હવે તું તૈયાર છે, તું નીકળ અને જા સેવામાં. પ્રભુ ઘડવા માંગે છે. ઇન્સ્ટન્ટ ઘણી વખત આપણે ઉતાવળિયા બની જઈએ છીએ, ના પ્રભુ મને જોઈએ છે. પ્રભુ કહે છે કે ધીરજ રાખ. ઈશ્વરના આ ગુણો છે, ઈશ્વરના એ ગુણો મારામાં એ કાબેલિયત ઊભી કરે છે. જ્યાં સુધી આપણે એને કાબિલ નથી બનતા, યોગ્ય નથી બનતા, ત્યાં સુધી ઈશ્વર એ આપતા નથી. અને જ્યારે યોગ્ય બની જઈએ છે, પ્રભુ સામે બોલાવીને કહે છે, એટલે બેટા આ તારા માટે છે. કેટલાક લોકો સાજા થઈને જઈ રહ્યા હતા, સફળ થયા હતા. કેટલાક લોકો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા હતા. કદાચ એમની પાસે પોતાના લોકો હશે, એ ત્યાં મૂક્યા હશે, કદાચ દૂધ ક્યારે આવ્યો કહેજો એટલે હું ફટ જઈને અહીંથી દોડી આવીશ, ત્યાંથી મને ઈશારો કરજો હું દોડી આવીશ. જગ્યા નહોતી, ભરચક હતી પબ્લિક ત્યાં. સંઘર્ષ ચાલુ હતો. કદાચ એ લોકો દોડીને ત્યાંથી આવતા હશે, બધું દુઃખ બીમારી બધું ભૂલીને એ લંગડા લંગડા દોડતા દોડતા આવતા હશે. એટલામાં એમના કરતા પેલું કોઈ કૂદી પડતું હશે ને એ સફળ થઈ જતું હશે. સંઘર્ષ ચાલુ છે. સફળ થવાને માટે કોશિશ ચાલુ છે. વાલાઓ, ઘણી વખત આપણે ઉતાવળા બની જઈએ છીએ, અને માટે
જે સંઘર્ષ આપણે કરવો જોઈએ એના કરતા ડબલ કરવો પડે છે. પ્રભુ ચાહે છે કે તમે વિશ્વાસ રાખો. બાઇબલ એ એટલું ચોખ્ખું બાઇબલ છે કે કોઈને પણ ગુમરાહ નથી કરતું, કોઈને પણ અંધકારમાં નથી રાખતું. બાઇબલ એવું કહે છે કે જો તમે મારા પર વિશ્વાસ કરો છો તો તમને ખુશી, આનંદ, સફળ, ધન દોલત બધું જ થઈ જશે એવું નથી કહેતું, પણ એવું કહે છે કે જગતમાં તમને સંકટ થશે, પ્રશ્નો થશે, મુશ્કેલીઓ વધશે, ચિંતાઓ વધશે, જાત જાતની તરેની ભૂંડી વાતો અસત્યતાથી તમારા વિશે કહેવામાં આવશે. જો તમે સત્યના સાથમાં ઈશ્વરના અજવાળામાં ચાલશો, લોકો તમારી વિરુદ્ધ થઈ જશે, તમારી વિરુદ્ધ ભૂંડી વાતો કહેવામાં આવશે, ખોટી સાક્ષી ઊભી કરવામાં આવશે, ખોટા તમારી ઇમેજને ચિતરી નાખવામાં આવશે, જાત જાતનું થશે. અને અત્યારે થઈ રહ્યું છે દુનિયાની અંદર, અત્યારે થઈ રહ્યું છે. પણ મારે ને તમારે હારવાનું નથી, મારે ને તમારે આગળ વધવાનું છે, કારણ કે આગળ મારો ને તમારો પ્રભુ પોતે છે. ઇઝરાયલ પ્રજા ભયંકર પાપ કરનારી પ્રજા હતી, ઈશ્વરની વિરુદ્ધ ચાલનારી પ્રજા હતી. સાક્ષાત ઈશ્વરના એવા અજાજ્ય કામો જોવા છતાં પણ ઈશ્વરનો નકાર કરનારી પ્રજા હતી. પણ ઈશ્વરે કદી એમને મૂકી દીધા નહીં, પ્રભુ કદી એમની પાછળ થયા નથી, પ્રભુ આગળ થયા છે. રાત્રે અગ્નિસ્તંભ અને દિવસે મેઘસ્તંભ બનીને એમની આગળ ચાલ્યા છે. મારો ને તમારો પ્રભુ આપણી આગળ છે, હિંમત હારવાની નથી. આજે ભલે દુઃખ છે, આજે કદાચ આપણા પર છાયો પડેલો છે, કદાચ આપણા પર આજે અંધકાર છે, બધું જ ઈશ્વર એક પળની અંદર દૂર કરશે અને આપણને મહાન પ્રકાશમાં દોરી જશે. અને માટે પ્રભુએ મને તમને પસંદ કર્યા છે, અને માટે એ અનુભવ કરીએ, એ એક્સપિરિયન્સ ઈશ્વર આપણા જીવનમાં દાખલ કરવા માંગે છે. માટે જીવતાઓની ભૂમિ પર આજે આપણે જીવિત છીએ. જો આજે આપણે જીવતા છે તો એની પાછળ ચોક્કસ ઈશ્વરનો એ બહુ જ મોટો પ્લાન છે, એની યોજના છે. ત્રીજા પ્રકારનું જે લોક જૂથ હતું એ ત્યાં તમે જોશો તો લખવામાં આવ્યું છે કે એ લોકો હાર માની ચૂક્યા હતા, નિષ્ફળ થઈ ગયા હતા, કંટાળી ગયા હતા, પ્રયત્નો કરવાનું છોડી દીધું હતું. આ જે વ્યક્તિ આજે સાક્ષી કહી રહ્યો છે અહીંયા, એ વ્યક્તિ 38 વર્ષથી, એટલે આજના જમાના પ્રમાણે કહીએ તો એક પેઢીથી એ વ્યક્તિ ત્યાં પડેલો હતો. અને હું નથી માનતો આજની સ્થિતિ પ્રમાણે કદાચ કે એના સગાવાલા એની સાથે હશે. એની બીમારી હોય, સગાવાલા ક્યાં સુધીની સેવા ચાકરી કરે? બહુ બધું 5 વર્ષ બહુ પ્રેમથી સેવા કરે, 5 વર્ષ પછી તો એ વ્યક્તિ અને કુટુંબ જે સેવા કરે છે એ પણ સાથ છોડી દે, હવે નહીં થાય. અને પછી લોકો મૂકીને જતા રહે, લોકો ભૂલી જાય. આ વ્યક્તિ 38 વર્ષથી પડેલો એવી હાલતમાં હતો કે જેને કદી સફળતા નથી મળી. 38 વર્ષમાં કદી એના ચહેરા પર એ સ્માઈલ નથી આવી, કદી એના જીવનમાં એ ખુશી નથી આવી. સતત ચિંતા, ડિપ્રેશન, અને હવે કદાચ એ વ્યક્તિ એની આશા રાખતો હશે કે મારું અંત ક્યારે આવે, મારું મોત ક્યારે આવે. મેં એવા વ્યક્તિને રીબાતા જોયા છે મારા ઘરની બિલકુલ સામે. એક દાદા હતા અને એના જીવનના છેલ્લા સમયની અંદર એ ભારે ચીસ પાડતા હતા. એટલી ચીસ પાડે, 24 કલાક જ્યારે ભાનમાં હોય ત્યારે ચીસ પાડે. રસ્તે જતા લોકો પણ સાંભળે. ખાસો ટાઈમ સુધી એ ચીસો પાડતા રહ્યા. જે રેગ્યુલર રસ્તે જવા વાળા એમને ખબર પણ પડી ગઈ કે આ એક કોઈ ભાઈ છે અને એ તકલીફમાં છે અને ચીસો પાડે છે. અને એક દિવસ એમનું મરણ થયું. તો રસ્તે જતા રેગ્યુલર જવા લોકો પૂછે કે પેલી ચીસ નહીં સંભળાતી, પેલા માણસનું શું થયું? વાલાઓ, મોત માંગે છે લોકો આજે. જીવનથી કંટાળી જાય છે, હારી જાય છે. એ ચિંતાઓના કારણે એટલા બધા ડિપ્રેશનમાં આવી જાય છે કે ઈશ્વરનો માર્ગ મૂકીને બીજા માર્ગોમાં ભટકી જાય છે. આજે આપણામાંથી, આપણા વિશ્વાસી લોકોની વાત કરું છું,
કેટલા લોકો એ સફળ થવાને માટે શોર્ટકટ અપનાવી રહ્યા છે. પ્રભુ પર જે ભરોસો હોવો જોઈએ એ ભરોસો મૂકીને આમ તેમ ભરોસાની શોધમાં છે. પ્રભુએ કહ્યું છે કે હું તને આપીશ, હું તને આપીશ, હું તને આપીશ, પણ આપણે હવે એ આશા છોડી દીધી છે અને એના કારણે હવે આપણે બીજા રસ્તાઓ દ્વારા આપણે સફળ થવાનો કોશિશ કરીએ છીએ. આપણે પોતે માર્ગ શોધી કાઢીએ છીએ, નવો માર્ગ. મૂસા ઈશ્વરની સાથે એ પહાડ પર 40 દિવસ 40 રાત સુધી એ વાર્તાલાપ કરે છે કે ઈશ્વર જણાવવા માંગે છે કે હું મારા લોકોને કઈ રીતે આશીર્વાદ આપવા માંગુ છું, મારા લોકોને હું કેવી પ્રજાતિ બનાવવા માંગુ છું, મારા લોકોનું જીવન હું કેવું ઉજ્જવળ જોવા માંગુ છું. 40 દિવસ સુધી એ કાઉન્સેલિંગ ચાલે છે ઈશ્વરનું એ મૂસાની સાથે. નીચે લોકોએ આશા છોડી દીધી. 40 દિવસ થઈ ગયા, મૂસા હજી સુધી નથી આવ્યો. કદાચ ઈશ્વરને લઈ લીધો, પતી ચૂક્યું, હવે કોઈ આશા નથી. હવે શું કરીશું? લોકોએ ઉઠ્યા અને મૂસાના ભાઈને કહ્યું, હવે કોઈક રસ્તો કાઢો, શું કરીએ? શું કર્યું લોકોએ? શું કર્યું? પોતાના ઘરેણા ઉતારીને આપી દીધા હારૂનને અને કહ્યું કે અમારા માટે કોઈ મૂર્તિ બનાવો. અને હારૂન પણ એમની વાતમાં આવી ગયો કે જેને સાક્ષાત ઈશ્વરને મોઢામોઢ પોતાના ભાઈની સાથે બોલતા સાંભળ્યા હતા, જોયા હતા. નિરાશા કશું પણ કરાવી શકે આપણને. જીવનમાં નિષ્ફળતા આવે ત્યારે એક બહુ નાજુક સમય હોય, બહુ જ નાજુક સમય, અને એ સમયને જો તમે સાચવી ના લો, બહુ ચીકણો સમય હોય છે. અને માટે દાઉદ ભક્તે ચીકણા કાદવની વાત કરી છે. એક વખત એ દલદલમાં, એ ચીકણા કાદવમાં ફસાઈ જાય, નીકળવાનું ભારે મુશ્કેલ થઈ પડે. એ નિષ્ફળતાનો, એ હતાશાનો સમય બહુ ચીકણો હોય છે. જો તમે ઈશ્વરનો હાથ ના પકડો તો શેતાનના કબજામાં તમે જતા વાર નહીં લાગે. અને નિષ્ફળતામાં ઘણી બધી વખત આપણે આવા શોર્ટકટ અપનાવી લઈએ છીએ. એક જુવાન દીકરો યુથમાં જબરદસ્ત સેવા આપે. એક દિવસ ટી-શર્ટ પહેરીને આવો, મેં સલામ લીધી તો મને કંઈક અજુગતું લાગ્યું. એના બાવડા પર મેં જોયું તો કંઈક માદળિયું બાંધેલું. યુથનો જુવાન, બાવડા પર અહીંયા માદળિયું બાંધેલું. મેં તરત જ મેં કીધું, આ શું છે? મને કે તને નહીં ખબર પડે. આવા લોકો પાસે જવાબ પણ જબરજસ્ત હોય. તને નહીં ખબર પડે એટલે આપણને પેલું એવું લાગે કે યાર હવે પૂછવા જેવું નથી. પણ મેં જીત પકડી, છે શું મને કે. અને પછી એ ભાઈએ મને કીધું કે મને જે બીમારી છે ને એની દવા માટે મેં ભગતને રાખ્યો છે. ભગતે મને આ માદળિયું આપ્યું છે. એ જુવાનનો હું જાહેરમાં વાંક કાઢવા માટે આ વાત નથી કહેતો, એક જસ્ટ એક્ઝામ્પલ છે. આપણે પણ એવા કેટલાક પ્રશ્નોથી પીડાઈએ છીએ અને પ્રશ્નોના માટે આવા શોર્ટકટ અપનાવી લઈએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે કે 38 વર્ષ સુધી જે માણસ એ સંઘર્ષ કરતો રહ્યો, જેને આશા છે, જેને વિશ્વાસ છે, એ મારા તમારા માટે આજે આઈડલ છે. જો એ માણસ 38 વર્ષની રાહ જોતો હોય, આપણે 5 વર્ષ ના જોઈ શકીએ. એક કપલ મને મળ્યું અને એમણે મને કહ્યું, રાત્રે આવ્યા મારી પાસે પ્રાર્થના માટે અને કહ્યું કે સાહેબ અમે 7 વર્ષથી બાળકને માટે પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થના નથી મળી અને અમે આ દેવળે તે દેવળે ફલાણા ચર્ચમાં ફલાણા જગ્યાએ માઉન્ટ મેરી અને ક્યાં ક્યાં અમે ફરી આવ્યા. પંજાબ પેલા સેવકની સભામાં જે આવ્યા, ચેન્નઈ ગયા, દિનકરણ સાહેબની સભામાં અમે જઈને આવ્યા. હજુ સુધી અમને સફળતા મળી નથી. મેં કહ્યું, પ્રભુએ તમને એવું કહ્યું કે તમે ચેન્નઈ જશો તો તમને બાળક થશે, પંજાબ જશો તો બાળક થશે, આ મંડળીમાં નહીં મળે ફલાણી મંડળીમાં મળશે, આ ચર્ચમાં નહીં મળે ફલાણા ચર્ચમાં મળશે, આ સેવક પાસે નહીં મળે ફલાણા સેવક પાસે મળશે. મારા પ્રભુએ કોઈને એજન્સી ડીલરશિપ સોંપી નથી. હાલેલુયા. મારા પરમેશ્વરે કોઈ એક વ્યક્તિને, કોઈ એક સંસ્થાને, કોઈ એક મંડળીને એ ડીલરશિપ નથી આપી, હરેક વ્યક્તિને આપી છે. દુનિયામાં જેટલા લોકો અત્યારે જે જીવી રહ્યા છે,
એ હરેક લોકો જે ઈસુ પર વિશ્વાસ કરે છે એને ઈશ્વરે તાકાત આપી છે, એને ઈશ્વરે હિંમત આપી છે, એને ઈશ્વરે પરાક્રમ વેચી આપ્યું છે કે જો તું મારા પર વિશ્વાસ કરે છે બધું જ સક્સેસ થશે. કદાચ માણસને માટે અશક્ય હશે પણ દેવને માટે તો સગળું શક્ય છે. દેવ તરફ મુખ રાખ, માણસ તરફ નહીં. આજે આપણે આ પ્રયત્નો કરીએ છીએ. લોકો જે આપણા સમાજમાં ચાલે છે, અલગ અલગ જે મોક્ષ પામવાના માર્ગ છે, જ્ઞાન માર્ગ, પુણ્યકર્મ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ, આજે આપણા લોકો પણ એવો માર્ગ અપનાવે છે. આપણા લોકો એવી ઈચ્છા થાય છે કે હું આ ચર્ચની અંદર આટલું દાન આપી દઉં ને તો મારું આ કામ થઈ જાય. નથી વાલા, તમારો વિશ્વાસ પ્રભુ પર રાખો. ભલે રાહ જોવાનો સમય આવે, ભલે સંઘર્ષ કરવાનો સમય આવે, અને જ્યારે તમે પરમેશ્વરના નામમાં તમે સંઘર્ષ કરો છો, બાઇબલમાં લખવામાં આવ્યું છે, માથી લખેલી સુવાર્તા 5મા અધ્યાયની અંદર લખ્યું છે કે જો મારા નામે તમારે સતાવણીનો સામનો કરવો પડે છે, મારા નામના લીધે તમને હેરાનગતિ થાય છે, તો ઈશ્વરમાં આનંદ કરો, કારણ કે એનો બદલો મોટો છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર તમને સફળતા આપવા માંગે છે. સફળતા ઈશ્વરની છે, કોઈ વ્યક્તિની નથી. અને માટે આ જે ત્રીજું ગ્રુપ હતું એ કદાચ મારા અને તમારા જીવનની સાથે એ સરખાવતું જીવન બની શકે છે. અને માટે પરમેશ્વર ચાહે છે કે આપણે સફળ બનીએ. માટે પેલા 38 વર્ષથી પડેલા વ્યક્તિની પાસે પ્રભુ ગયા. 1 વર્ષથી 6 મહિનાથી પડેલા પણ લોકો હતા. હજુ ગઈકાલે જ આવ્યા હતા એવા લોકો પણ ત્યાં હતા. પણ પરમેશ્વરે બાઇબલની અંદર એવા લોકોની શોધ કરી છે કે જેમને સમાજ ભૂલી ગયો હતો, જેમને સમાજ ખોઈ બેઠું હતું, જેને સમાજે તરછોડી દીધા છે, જેને સમાજે કોઈ કિંમત નથી આપી, એવા લોકોની શોધ પ્રભુએ કરી છે. આપણે રાજપાટી જવું હોય તો વિચાર કરીએ કે 2-3 કામ હોય તો એક સાથે આપણે પતાવતા આવીએ. એક કામ માટે જવું આપણને પરવડે નહીં. પ્રભુ પેલા કબ્રસ્તાનોમાં રહેતા, ઉઘાડા શરીરે રહેતા માણસને આખો ગાલિલ સમુદ્ર પેલે પાર ગયા. શિષ્યોને કીધું ચલો ફટાફટ હલેસા મારો, એક વ્યક્તિને આપણે સાજાપણું આપવાનું છે, અને આપીને પાછા રિટર્ન. એક વ્યક્તિને માટે આખો ગાલિલ સમુદ્ર પેલે પાર કર્યો. એવો પરમેશ્વર છે. અને પોતે એવું કહે છે કે 99 ઘેટાને મૂકીને એક ઘેટાની પણ તે શોધ કરતા થાકતો નથી. કૃપા કરવામાં ઉતાવળો, કોપ કરવે ધીમો, એવો પરમેશ્વર છે વાલા. એક વખત પ્રભુને પ્રેમથી હાથ મારીને જુઓ. એક વખત એક ચાન્સ પ્રભુને આપો. એ જૂના વર્ષની 2025 ની બધી નિષ્ફળતાઓ એ ભૂલીને પરમેશ્વરને તમારા જીવનની અંદર એક તક આપો. એ વ્યક્તિ એવું કહ્યું કે આ તો બહુ લાંબુ કાઉન્સેલિંગ છે, ત્યાં બાઇબલની અંદર બહુ સંક્ષિપ્તની અંદર આપેલું છે, પણ બહુ લાંબુ કાઉન્સેલિંગ છે. પ્રભુ જ્યારે ત્યાં ફરી રહ્યા હતા, એ બેસતા કુંડની આસપાસ 5 પરસાળ હતી. એક નાનો અમથો કુંડ નતો. 5 પરસાળની અંદર લોકો ખીચોખીચ પડેલા હતા. લોકો ત્યાં અલગ અલગ પ્રકારની દુનિયાભરની બીમારી સાથે, જાત જાતના દુઃખો સાથે લોકો પડેલા હતા. એક પરસાળ તો એવી હતી કે જે અછૂત બીમારીઓથી પીડાયેલી બીમારીઓથી, કારણ કે એ લોકો બીજા લોકોને અડી ના શકે, સ્પર્શ ના કરી શકે. હવે એમને કોણ સાજાપણું મેળવવા માટે ત્યાં કોણ પાસે આવવા દે? ના આવવા દે. અલગ અલગ અવસ્થાઓમાં, અલગ અલગ દુનિયાભરની ચિંતાઓમાં લોકો પડેલા હતા. અને પ્રભુ જ્યારે ફરી રહ્યા હતા, શિષ્યો વાત કરતા હતા કે પ્રભુ આમાં આ લોકો અહીંના છે, આ લોકો આવા બીમારીઓમાં છે. અને ત્યાંનો જો નજીકનો કોઈ જાણકાર હશે, એ વ્યક્તિએ કહ્યું કે પ્રભુ, એક વ્યક્તિ તો બહુ વર્ષોથી અહીંયા પડેલો છે. કે ભાઈ કેટલા વર્ષથી? તો લગભગ 38 વર્ષ થયા છે. એ 38 વર્ષ એની ઉંમર નથી, એની બીમારીની ઉંમર છે 38 વર્ષ. એનો મતલબ એ થાય કે હવે ગર્ભમાં આવી ચૂક્યો હશે માણસ. હવે એનું શરીર જવાબ આપવા લાગી ગયો હશે. બીમારી તો ખરી જ, ઉંમરના લીધે પણ બીમાર એવી અવસ્થામાં આવી પડ્યો હશે. અને એવા વ્યક્તિની પાસે પ્રભુ જાય છે, અને પ્રભુ એની પાસે જાય છે.
કંઈક આશા હોય ને, અને કોઈ વ્યક્તિ પાસે આવે તો તરત ઊંચા કરી જોઈએ. લાજરસ સુંદર નામના દરવાજે જે વ્યક્તિ હતો, એને આશા હતી, અને માટે જેટલા ત્યાં થઈને પસાર થાય બધાની તરફ આશા ભરી નજરે જોતો. જ્યારે યોહાનની પિત્તર ત્યાંથી પસાર થાય છે, થોડા સારા કપડા પહેરેલા, વ્યવસ્થિત લાગતા, ઈશ્વરના દૂત જેવા લોકો હતા, અને એમને એવું લાગ્યું એ ભિખારીને કે એના કશુંથી વધારે મને મળશે. પણ પહેલો જ સણસણતો જવાબ એવો આપ્યો પિત્તરે, સોનો રૂપાની આશા તો રાખતો જ ના, કારણ કે અમારી પાસે છે જ નહીં. વાળતો પાછો બેઠો. પણ યોહાને કીધું હશે, પણ તારા માટે આશા છે. સોનું રૂપું ભલે અમારી પાસે નથી, પણ જે છે તે અમે તને આપવા માંગીએ છીએ. ફરી પેલો વાળકો ઊંચો થઈ ગયો હશે, પાછી આશા બંધાઈ. એક વિશેષ લાગે છે. 38 વર્ષથી પડેલા બીમારની પાસે જ્યારે પ્રભુ ગયા, કોઈ આશા નહોતી. જ્યાં સુધી પ્રભુએ એને હઠેટ કરીને બોલાવ્યો નહીં, ત્યાં સુધી એને જોયું પણ નહીં હોય. એની ઉંમર જતી રહે છે, એની નજર ઝાંકી થઈ ગઈ હશે, એના શરીરમાં બળ નહીં હોય, લોહી ના હોય, એ હલી પણ ના શકે એવી પરિસ્થિતિમાં હશે. કોઈ આશા નહોતી. પણ જ્યારે પ્રભુ એને સામેથી પૂછે છે કે ભાઈ, ઓ મારા દીકરા, ઓ મારા મિત્ર, શું તું સાજો થવા ચાહે છે? ત્યારે એ વ્યક્તિ જાગ્યો હશે, ઉઠ્યો હશે, અને એના શિષ્યોએ કદાચ એને બેઠો કર્યો હશે, અને શિષ્યોએ કીધું હશે કે પ્રભુ તારી સાથે વાત કરવા માંગે છે. અને એ વ્યક્તિને એ એક અદ્ભુત અનુભવ થયો હશે કે જે વ્યક્તિની મેં વાત સાંભળી, જે વ્યક્તિના ચમત્કાર વિશે બધા લોકો વાતો કરે, એનું દર્શન સાક્ષાત મને આજે થયું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સામે આવીને બેઠા હશે, અને સામે એ વ્યક્તિ બેઠો હશે, અને એવો સાક્ષાત્કાર, એના જીવનને બદલી નાખનારો અનુભવ. મારી સામે મારો પ્રભુ બેઠો છે, મારી સામે છે, અને હું હિંમત કઈ રીતે હારી શકું? પ્રભુની આગળ એને દિલ ખોલી નાખ્યું, એની જેટલી વાત હતી, જેટલું કેવું હતું, બધું જ કહી નાખ્યું, અને વાતના અંતે એવું કહ્યું કે પ્રભુ, હું આજે પણ હિંમત રાખું છું સાબિત થવા માટે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એ વ્યક્તિ એવું કહ્યું કે પ્રભુ, જો તમે મારી સામે છો, હું શા માટે નિરાશ થાઉં? હું શા માટે હારી જાઉં? હું શા માટે નિષ્ફળતાને મારા જીવનમાં આવવા દઉં? પ્રભુ, હું ઈચ્છા રાખું છું કે હું સાજો થાઉં. મારી મજબૂરી માત્ર એટલી છે કે 5-1 વર્ષ સુધી તો મારા સગાવાલા મને અહીંયાથી ઉચકીને લઈ જતા હતા. હવે તો એ લોકોએ પણ આશા છોડી દીધી છે, એ લોકોએ જતા રહ્યા છે, એ લોકો ભૂલી ગયા છે. મારા કુટુંબ કબીલાનું કોઈ મને મળવા આવતું નથી. હું એકલો પડી ગયો છું, હતાશ છું, નિરાશ છું. મારી કોઈ એવી હેસિયત નથી કે હું થોડુંક પણ ખસી શકું કુંડ બાજુ. હવે મેં આશા છોડી દીધી છે, અને માટે મેં આ દૂર જગ્યા પર, આ છેલ્લી પરસાળમાં મેં મારું સ્થાન લઈ લીધું છે. હવે મને આશા નથી. જે પ્રભુએ એ વસ્તુ સાંભળી હશે, મારો પ્રભુ, આપણો પ્રભુ દયાળુ છે. હું માનું છું ત્યાં સુધી પ્રભુના આંખોમાં અહીં આંસુ હશે. એ સમયે એ વ્યક્તિની સ્થિતિ જોઈને એ વ્યક્તિને પ્રભુ ભેટી પડ્યું હશે કે દીકરા, તારા સંઘર્ષના દિવસો પૂરા થયા. એ વ્યક્તિએ પૂછ્યું હતું પ્રભુને કે પ્રભુ, કેમ તમે આજે આવ્યા? આટલા દિવસો ક્યાં હતા? આ બીજા બધા સાજા થઈને જતા રહે છે, કેટલા લોકોની પાસે સગાવાલા છે, આ બધું કેમ? મારા જીવનમાં કેમ? આજે પણ આપણામાંથી ઘણાને આ સવાલ થતો હશે કે ફક્ત મારા માટે જ કેમ આવવું? મારા જીવનમાં જ આવું કેમ? એક જવાબ પ્રભુએ બહુ સરસ આપ્યો હતો, અહીંયા કદાચ નહીં લખ્યો એ જવાબ. પ્રભુએ એ વ્યક્તિને એવું કહ્યું હતું, બેટા, આમ જનતા, સર્વ લોકો જે પાણીથી, ચમત્કારિક પાણીથી સાજાપણું પામે છે ને, એવા તો કઈ કેટલા દાખલાઓ છે. આ કુંડના ઇતિહાસમાં એવા કઈ કેટલા દાખલા છે કે જેમના પાણીથી સાજાપણું મળી ગયું. પણ તું 38 વર્ષથી આ સ્થિતિમાં એટલા માટે છે કારણ કે તું ખુદ ઈશ્વર તને સ્પર્શ કરે. હાલેલુયા. ખુદ ઈશ્વર તારો સ્પર્શ કરે અને ઈશ્વરના હાથથી તું સાજો થાય, માટે તને 38 વર્ષનો સંઘર્ષ કરવો પડ્યો છે. વાલાઓ, પરમેશ્વર આજે મને તમને સ્પર્શ કરવા માંગે છે.
કદાચ એવું માની લીધું હશે કે હવે મારું કશું નહીં થતું, હવે મારી એ આશા ગુમાવી દીધી છે, હવે હું નિષ્ફળ થઈ ચૂક્યો છું, સમાજમાં મારું કોઈ નથી, હવે મારું સાંભળનાર કોઈ નથી, અરે મારો હાથ પકડનાર કોઈ નથી, મને ઝાલનાર કોઈ નથી, મારું સાંભળનાર કોઈ નથી, અરે મારી કોઈ આશા નથી, એવું જો માની લીધું હોય તો પ્રભુ તમને કહેવા માંગે છે કે દુનિયાની આશા છોડી દો, હું તમારા માટે છું, મારા પર ભરોસો રાખો, હું તમને સ્પર્શ કરવા માંગુ છું, વિશ્વાસ રાખો. આપણે નક્કી એ કરવાનું છે કે આપણે કઈ અવસ્થામાં છે, આપણે જાણી લેવાનું છે, આત્મમંથન કરવાનું છે, આપણા વિશ્વાસની કસોટી આપણે કરી લેવાની છે કે શું મેં આશા ગુમાવી દીધી છે. આજે નવા વર્ષે પ્રભુ એમ કહે છે કે આગળ વધો, આગળ વધો. આગળ વધવા માટે તમારે પોઝિટિવ બનવું પડશે, જીવનને બધા સંઘર્ષોને ભૂલી જવું પડશે, એ અંધકારને ભૂલી જવું પડશે, એ બોજને ભૂલી જવું પડશે, એ વૈતૃને ભૂલી જવું પડશે, એ મરણ છાયાની ખીણને ભૂલી જવું પડશે. ઈશ્વર તમારી આગળ છે અને એના છાયામાં આપણે ચાલી રહ્યા છે. ખ્રિસ્તી શબ્દનો મતલબ જ એ થાય ખ્રિસ્તના પગલામાં પગ મૂકીને ચાલવું. હવે એના પગલામાં પગ મૂકવું હોય એનો મતલબ શું થાય કે પ્રભુ આપણી આગળ છે અને આપણે એની પાછળ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ આપ સૌને નવા વર્ષનો ખૂબ ખૂબ આશીષ આપે, નવી સફળતાઓ, નવા સપનાઓ, નવા જીવનમાં પ્રભુ આપણને આપ સૌને આગળ વધારે, એ જ મારી શુભેચ્છા, મારી પ્રાર્થના. થેન્ક યુ. પ્રાર્થના જોડાઈએ. પ્રભુ મેં તમારો ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ લોર્ડ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. આ અદ્ભુત જીવન માટે પ્રભુ મેં તમારો ખૂબ આભાર માન્યો છે. આપણે બધા સાથે બોલીએ, ઈશ્વર તમારો આભાર, ઈશ્વર તમારો આભાર. પ્રભુ મારી અરજ, મારી પ્રાર્થના તમે સાંભળી માટે આભાર માનતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. ઉત્તમ વચનને માટે આભાર. ઈશ્વર